નમસ્કાર મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે આપણે એક બગીચાની અંદર વિઝિટમાં આવ્યા છીએ. તો એની અંદર શું પ્રશ્ન હતો અને શું સોલ્યુશન મળ્યું અને કેવું રિઝલ્ટ મળ્યું એ આપણે ખેડૂતના મોઢે જ જાણવી. પણ સૌથી પહેલા તમારું નામ? મારું નામ સિયાળ રમેશભાઈ પરસોત્તમભાઈ, અને ગામ ગઢડિયા. ગામ કયું? ગઢડિયા. ગઢડિયા. તાલુકો જિલ્લો કયો લાગે? બોટાદ. તાલુકો બોટાદ ને જિલ્લો બોટાદ. શું નામ કીધું? રમેશભાઈ ને? હા. રમેશભાઈ, આની અંદર આપણે આ જમરૂખની અંદર શું પ્રશ્ન હતો તમારે? અમારે આ જમરૂખની અંદર નિમિટોડ હતો. નિમિટોડનો પ્રશ્ન હતો. શું એના આમ કઈ રીતે દેખાતું હતું નિમિટોડ છે, મતલબ કઈ રીતે આપણને ખ્યાલ આવે? છોડ આખો પીળો પડી જતો અને કઈ વિકાસ નહોતો થતો. બરાબર, મતલબ ગ્રોથ અટકી જાય, છોડ મરી ન જાય અને જીવે નવી ફૂટે ન આવે, એવું કે હાવ હુકાય ન જાય અને છોડને ગ્રોથ ન આવે દે, ફળ ન આવે દે, ફાલે ન આવે દે. આ ટાઈપનો નેમિટોડનો પ્રશ્ન હતો. તો એ નેમિટોડનો પ્રશ્ન હતો તો અત્યારે આપણે જોવી છે. જો આ બધી નવી કોલ આવી ગઈ છે, ઈ છોડ જોઈએ, આ છોડ, આ બધા છોડની અંદર આવજો ને આ બધી બાજુ કે નવી ફૂટ આવી ગઈ છે કે જે નેમિટોડનો પ્રશ્ન જૂનો પ્રશ્ન હતો એ દેખાડો આપણે. આ બતાવો ભાઈ, અહીંયા બતાવો, અહીંયા બતાવો. જો આ ટાઈપનું થતું ને, હા, આ ટાઈપનું થાય. જો નેમિટોડનો પ્રશ્ન ને આવી રીતે થાય, પાન પીળા થાય, લાલ થાય અને એમનામ ગ્રોથ ટોટલ છોડનો અટકી જાય, ફાલે ન આવે, નવા ફ્રૂટે ન આવે. હવે એની અંદર પછી આપણે આગળ જોઈએ છીએ. જો નવી ફ્રૂટે આવી ગઈ છે, નવો ફાલે આવી ગયો, આ સિઝનની લેવાઈ ગઈ. તો આ બે વસ્તુની માહિતી તમને ક્યાંથી મળી? હસમુખભાઈ પાસેથી. હવે આ પાયું તમે જમીનની અંદર પાણી સાથે ડ્રીપમાં આપ્યું ને, એના કેટલાક દિવસ થયા? ને 15 થી 20 દિવસ. 15 દિવસ જેવું થયું. હવે એ આ પાયા પછી તમને આની અંદર શું ફરક દેખાણો બગીચાની અંદર? પાયા પછી આ ફૂટ બધી નવું પાન નીકળી ગયું અને ફૂટ બૂટ બધી સારી વ્યવસ્થિત. મતલબ નેમિટોડનો પ્રશ્ન ઘટ્યો એવું લાગ્યું ને? કારણ કે આ જમીનની અંદર એકવાર પાણી પાવાથી નેમિટોડનો પ્રશ્ન સોલ્વ થવાનો નથી, પણ છતાંય આપણે એકવાર પાયું એટલે આપણને રિકવરી દેખાણી, એટલે આપણને ખ્યાલ આવે આ 50-60%, 70% આપણું કામ થઈ ગયું, નવી ફૂટો આવવા માંડી છે. એટલે હવે આ બગીચાની અંદર આપણે પ્રોસેસ કરી આગળ વધી અને ટોટલ 100% નેમિટોડ કંટ્રોલ કરી શકવી. આ રિઝલ્ટ તમને કેવું લાગ્યું પાયા પછી? હા, રિઝલ્ટ બહુ સારું લાગ્યું છે. બરાબર, મતલબ નેમિટોડનો જે પ્રશ્ન હતો એ તમારે રિકવર થવા માંડ્યા, છોડ ને દૂર થઈ ગયો એ પ્રશ્ન. કારણ કે સૌથી વધારે આપણે આ વિસ્તારની અંદર ગણો તો મોટામાં મોટો કોઈ પ્રશ્ન આજે ખેડૂતોને સતાવતો હોય તો એ છે નેમિટોડનો પ્રશ્ન. આ નેમિટોડની અંદર તમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું ને? ઓકે, કેટલાક થડિયા છે આની અંદર? આપણે અંદાજે 150 થી 200 થડિયા જેવું હશે. ઓકે, કેટલા વીઘાનું છે? વીઘા કેટલા છે? 2 વીઘા છે. તો વધારે થડિયા છે, 150-200 ની વધારે છે ને? તો વધારે થડિયા છે. પણ આપણે મેઇન વસ્તુ કહેવાની હતી કે આ બે વસ્તુ આપણે પાય, સોઇલ ટેકનિશિયન અને બ્લેક પાવર, આનું રિઝલ્ટ આપણને સારામાં સારું મળ્યું. હવે બીજા ખેડૂતને આ વસ્તુ વાપરવી હોય તો વાપરા જેવી ખરી કે? હા, વાપરવી. તો જેથી કરીને આપણે તમારા બગીચાની અંદર જે રિકવરી થઈ છે, જે સોલ્યુશન મળ્યું છે એ આપણને મળે. તમે લઈ આવ્યા હતા ક્યાંથી? હસમુખભાઈ. હસમુખભાઈ, તમારું નામ, આપણે દુકાનનું નામ અને તમારો મોબાઈલ નંબર? મારું નામ મેણિયા હસમુખભાઈ ઝવેરભાઈ, ગામ નાના પાળિયાદ, ખેડૂત એગ્રો. ઓકે, મોબાઈલ નંબર તમારો? 97 231 95 646. ઓકે, ખૂબ ખૂબ આભાર ઇન્ટરવ્યુ દીધી બદલ. ધન્યવાદ. હા, સારું.